નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ અટકી જતા અનેક ખેતરો બેટમાં ફેરવાયા। લગભગ 100 એકર જમીનમાં ખેડૂતોનો ઊભો પાક ડૂબી જતા ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો। અંકલેશ્વરમાં ડાયવર્ઝન પાણીમાં તણાયું, 4 ગામના લોકોને 15 કિલોમીટરનો ફેરો। 2.5 ઇંચ વરસાદમાં જ નવા ગામ કરારવેલ માર્ગ પર ધોવાણથી ગ્રામજનોનો ઉહાપો। અંકલેશ્વરમાં અવિરત વરસી રહેલા વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે નવા ગામ કરારવેલ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અંકલેશ્વર તાલુકામાં પડેલા 2 ઇંચ વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે। નવા ગામ અને કરારવેલ ગામને જોડતા ડાયવર્ઝન માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા માર્ગનો ભાગ ધોવાઈ ગયો હતો। ઘટનાને પગલે તંત્ર દ્વારા સેફટી બેરિયર ટેપ લગાવી માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। માર્ગ બંધ થતા આસપાસના વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાથી હાલની સ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમયસર કામગીરી પૂર્ણ થઈ હોત તો લોકોને હાલાકી ભોગવવી ન પડી હોત। ડાયવર્ઝન બંધ થતા નવા ગામ કરારવેલ સહિત 4 ગામના લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને વહેલી તકે માર્ગ અને બ્રિજની કામગીરી પૂર્ણ કરી અવરજવર પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। અહીંયા ડાયવર્ઝન આપેલું છે, ત્યાં આગળ હું કલાકથી ઉભેલી છું। કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। હવે ઝડપથી શરૂ થાય એવી શક્યતા છે, એટલે ગામવાળાને બધાને સારી રીતે। અચ્છા, તમે કલાક ઉપરથી ઉભા છો, શાળામાં બાળકોનું ભણવાનું બગડતું હશે? હા, ઓકે ને હાજરી પણ પૂરવાની છે। છોકરાઓ પણ રાહ જોતા હશે, એટલે વહેલી તકે થઈ જાય એવી। આજ રોજ તારીખ 7 સવારમાં વહેલી સવારે જે નવા ગામ કરારવેલ ગામ ખાતે નવા પુલનું બાંધકામ ચાલુ છે, ત્યારે જે ડાયવર્ઝન વૈકલ્પિક આપેલું હતું તે ડાયવર્ઝનનું ધોવાણ થઈ જતા ગામ સંપર્ક વિહોણું થયું હતું। જ્યારે સવારમાં વહેલી સવારે 7, સાડા 7 વાગે મીડિયામાં અહેવાલ ચાલ્યા, અને એ પછી પણ તંત્ર ઘણું જાગૃત છે, એટલે તંત્રના અધિકારી મામલતદારશ્રીએ રૂબરૂ મુલાકાત લઈ આ કામગીરી શરૂ કરાવેલ છે। તો ગામ ફરી એકવાર રેગ્યુલર 2-3 કલાકમાં પાછું ડાયવર્ઝનનું કામકાજ શરૂ થઈ ગયું છે, પણ વાહન વ્યવહાર ચાલુ થઈ જશે। અંકલેશ્વરમાં આકાશી આફત વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ અટકી જતા ઉટિયાદરા સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાયા છે। લગભગ 100 એકર જમીનમાં ખેડૂતોનો ઊભો પાક ડૂબી જતા ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। અંકલેશ્વર તાલુકામાં ચોમાસાના વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉટિયાદરા સહિતના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરીના કારણે ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે આશરે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પાક બરબાદ થતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણ માટે જરૂરી ગંભીરતા દાખવી નથી। મારું નામ સત્યપાલસિંહ બારીગર છે। હું ઉટિયાદરા ગામનો રહેવાસી છું। અમારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થયેલ છે, અને છેલ્લા 3 વર્ષથી અમારી એક જ રજૂઆત છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ છે ને ત્યાં તમે પાઇપ નાખો, પણ એમના થકી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી ને છેલ્લા 3 વર્ષથી આ જ રીતે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે ને દર વર્ષે અમારે પાકમાં નુકસાન થાય છે। તો એ પાકની ભરપાઈ કરો અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તે માટે પાઇપલાઇન નાખો। તો આ મામલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તેમના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટે 6 ભૂંગળા મૂકવામાં આવ્યા છે। જો કે સ્થળ પર આવી કોઈ વ્યવસ્થા સ્પષ્ટપણે નજરે પડતી ન હોવાના કારણે ખેડૂતો દાવો કરી રહ્યા છે। હાલ ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને ખેડૂતો તથા પ્રોજેક્ટ તંત્ર વચ્ચે વિવાદ ઊભો થયો છે, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક રાહત અને યોગ્ય વળતરની માંગ સાથે આગળ આવ્યા છે। જે દિવસનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે
TDSને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે. આ રીતે બધું અમારું કોઈ સાંભળતું નથી. ને તમે જુઓ જ છો ત્યાં આગળ કેટલું પાણી ભરાયેલું છે. 5 વર્ષનું પોયરું અંદર પડે ને તો ડૂબી મરે એવું કામ છે. આજે સવારે ખેડૂત લોકોનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં ને આપણા બધાના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. તો અમે સ્થળ પર આવ્યા. સ્થળ પર આવીને જોયું તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે ચાલતો હતો એના પ્રોજેક્ટની બાજુમાંથી કાંસ જાય છે, વરસાદી પાણીનો જે કેનાલ ક્રોસ કરીને જાય છે. એ કાંસ એ લોકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોએ બંધ કરી દીધો ને ખોલેલો નહીં. એટલે પાણી ટોટલી લગભગ 100 એકર જમીનમાં જેવું પાણી ભરાઈ ગયું છે અને એનો પાક જે ખરો તે ડૂબી ગયો છે. એટલે ખેડૂતોને નુકસાન થયું છે. મારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એ છે કે ભાઈ આપ તાત્કાલિક વહેલી તકે પાણીનો નિકાલ કરો જેથી પાણી નીકળે અને ખેડૂતો પાછા બીજી વાવણી કરી શકે. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે મહાવીર ટર્નિંગ નજીક આવેલા શોપિંગ કોમ્પ્લેક્સની છતનો એક હિસ્સો ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મહાવીર ટર્નિંગ નજીક આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સની છતનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પ્લેક્સની છતનો આગળનો હિસ્સો તૂટીને નીચે આવેલી દુકાન પર પડ્યો હતો. ઘટનાના પગલે આસપાસના વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટના સમયે દુકાનમાં અને આસપાસ લોકોની અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ કોમ્પ્લેક્સની સલામતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વાલિયા તાલુકાના કોહંડ અને સિલુડી પૂરગ્રસ્ત વિસ્તારોની જિલ્લા પંચાયત પ્રમુખ ઝઘડિયાના ધારાસભ્યએ મુલાકાત લઈ અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવાઈ. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ તથા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા વાલિયા તાલુકાના કોહંડ તથા સિલુડી ખાતે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. પૂરના પાણીથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો. ભારે વરસાદના કારણે ઘરવખરી, ખેતી અને માલસામાનને થયેલા નુકસાન અંગે જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સર્વે હાથ ધરાયો હતો. અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓને સહાય કેશડોલ્સના ચેકની ચૂકવણી કરાઈ હતી. પદાધિકારીઓએ સ્થાનિક ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમની રજૂઆતો અને મુશ્કેલીઓને સાંભળી હતી. તેમજ વહીવટીતંત્ર તરફથી તમામ સંભવિત મદદ ઝડપથી પૂરી પાડવા માટે મક્કમ ખાતરી અપાઈ હતી. 4મી તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોણ ને વટરિયા ભારે વરસાદ પડવાથી જે નીચલા વિસ્તાર હતો વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું. આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષ શ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશડોલ છે એ કેશડોલનો અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશડોલ આવે છે કેશડોલનો અમે આપી છે. અંકલેશ્વરના સોમેશ્વર મહાદેવ મંદિરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લાયન્સ ક્લબ ઓફ વુમન્સ અને વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય તપાસ શિબિર યોજાઈ હતી. સોમેશ્વર મહાદેવ ખાતે આયોજિત આ કેમ્પમાં નિષ્ણાંત તબીબ અને તેમની ટીમે સેવાઓ આપી હતી. મોટી સંખ્યામાં લોકોએ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આંખોનું ચેકઅપ કરાવ્યું હતું, જેમને જરૂરી નિદાન સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા આજે સોમેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તેમજ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે. આજુબાજુના નોટિફાઈડ એરિયા વિસ્તારના તમામ ભક્તો તેમજ વિવિધ માણસોએ ભાગ લીધેલો છે. ભરૂચની આશુતોષ 2 સોસાયટીમાં દર ચોમાસામાં મુખ્ય માર્ગ પર વર્ષોથી ભરાતા તળાવથી પાલિકા ક્યારે છુટકારો અપાવશે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલી આશુતોષ સોસાયટી 2ના રહીશોમાં ભરૂચ નગરપાલિકા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.
દર વર્ષે ચોમાસામાં માર્ગ પર જાણે તળાવ ભરાઈ રહે છે, જેમાં સોસાયટીના રહીશો સહિત વાહન ચાલકોને 4 મહિના પારાવાર પરેશાની ભોગવવી પડે છે. વર્ષોની સમસ્યા અંગે દર વર્ષે ફોટા પાડી રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર ફરકતું નથી. મુખ્ય માર્ગ પર આગળ પુરાણ કરાયું હોય, જેના લીધે પાણીનું વિશાળ ખાબોચિયું ભરાઈ રહે છે. સોસાયટીના રહીશોએ આ ખાડામાં ગયેલા માર્ગમાં પણ પુરાણ કરાય તો પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા ઉકેલાઈ શકે તેમ છે. તે માટે પાલિકા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. છેલ્લા 11 વર્ષથી આ પાણી અહીંયા ભરાય છે. અમે અહીંયાના જે કોર્પોરેટ છે તેને પણ કહીને થાક્યા કે ભાઈ પુરાણ કરો, તો ત્યાં આગળ પુરાણ કરશે, અહીંયા સુધી પુરાણ આવે એટલે બંધ જ થઈ જાય પુરાણ કરવાનું. હવે શું એમની મેન્ટાલિટી કંઈ ખબર ના પડે, પણ આ વર્ષોથી અમે બેઠીએ છીએ. હવે આનું કંઈક નિરાકરણ લાવો તો સારી વાત છે. હું દર વર્ષે નગરપાલિકામાં ફોટા સાથે અરજી આપું છું, તો એનું કંઈ નિરાકરણ નથી આવતું. ખાલી અહીંયા પુરાણ જ કરવાનું છે, પાણીનો રસ્તો થઈ જાય. આગળ પુરાણ કર્યું છે, આગળ ઊંચું થયું છે, અહીંયા નીચું થઈ ગયું છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી અમને. ખાલી અહીંયા પુરાણ કરી દો થોડું, તો પાણી આગળ જતું રહે. અંકલેશ્વર હાઈવે અને દયાદરા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધા તેમજ યુવાનનું મોત નીપજ્યું. ભરૂચના દયાદરા ગામે રહેતા કૌશિક વસાવા બાઇક પર ત્રાલસાથી દયાદરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન ગામના જ પાર્થ અને કમલેશ તેઓની બાઇક પર ત્રાલસા તરફ જઈ રહ્યા હતા. પેટ્રોલ પંપ નજીક પાર્થે અચાનક યુટર્ન મારતા કૌશિકની બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઇજાઓના કારણે કૌશિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ભરૂચ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર હાઈવે પર સર્જાયેલા બીજા અકસ્માતમાં કોઈક વાહન ચાલકે અજાણી વૃદ્ધાને અડફેટે લીધી હતી, જેમાં વૃદ્ધાનું મોત થતાં બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે સ્કૂલ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલ દ્વારા હાંસોડ તાલુકામાં સૌપ્રથમ વખત શાળા બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના હસ્તે પૂજન તેમજ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સરકારની બસ સહાય યોજના લાભાર્થી આ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે 70થી વધુ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવાની સુરક્ષિત, સરળ અને નિયમિત વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. ઇલાવની આસપાસ આવેલા સાહોલ, આસરમા, ઓભા, બાલોતા, ધમરાળ અને બોલાવ સહિતના 7 ગામના વિદ્યાર્થીઓને આ બસ સેવાનો લાભ વિનામૂલ્યે મળી રહેશે. મુંબઈ અમદાવાદ દિલ્હીનો રેલ વ્યવહાર ભારે વરસાદમાં ખોરવાતા 7,135 યાત્રીઓને ચૂકવાયું ₹52.65 લાખનું રિફંડ. મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રેક પર ઠેર ઠેર પાણીમાં ગરક થતા સોમવારથી રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. આજે મંગળવારે પણ રેલવે તંત્ર દ્વારા 7 ટ્રેનો રદ તો કેટલીક રીશેડ્યુલ કરાઈ હતી, જ્યારે હજી પણ ટ્રેનો તેના નિયત સમય કરતાં વિલંબિત દોડી રહી છે. મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચે મુંબઈ પાણીમાં ગરક થતા ખોરવાયેલા ટ્રેન વ્યવહારના કારણે 40 ટ્રેનો રદ કરાઈ હતી, જ્યારે 23 ટ્રેનોને ડાયવર્ટ, 29ને શોર્ટ ટર્મિનેટ, 15 રીશેડ્યુલ અને 20 ટ્રેનોના નિયત સ્ટેશનમાં બદલાવ કરવાની ફરજ પડી હતી. લાંબા અંતરની ટ્રેનો 8 થી 9 કલાક સુધી મોડી પડી હતી. પશ્ચિમ રેલવે દ્વારા વિકટ સ્થિતિમાં 7,135 મુસાફરોને ₹52.65 લાખનું રિફંડ ચૂકવાયું હતું. ટ્રેન પરિચાલનની જાણકારી આપવા 99 ટ્રેનોને 1.27 લાખ મુસાફરોને રેલવેએ બલ્ક મેસેજ કર્યા હતા. વિવિધ સ્ટેશનો ઉપર ટ્રેનો ઊભી કરી દેવામાં આવતા 27 ટ્રેનોના 19,000 મુસાફરોને ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ પણ કરાયું હતું, જ્યારે આંશિક કે પૂર્ણ રદ થયેલી ટ્રેનોના 1,020 યાત્રીઓ માટે 17 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ 10 સ્ટેશનો ઉપર હેલ્પલાઇન ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા હતા. મુંબઈ તરફથી કોઈ ટ્રેન આવી કે જઈ ન શકે તેવી સ્થિતિમાં મહારાષ્ટ્રથી લઈ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સ્ટેશનો પર ટ્રેનોને ઊભી કરી દેવામાં આવી હતી. સોમવારે મોડી રાત્રે મુંબઈ અને તેના પરા સ્ટેશનો પાણીમાં ગરકાવ થવાના કારણે અટકી ગયેલો રેલ વ્યવહાર ધીમી ગતિએ પુનઃ શરૂ થયો હતો. ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત યોજાશે. ભરૂચ જિલ્લામાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી પી.પી. મુકાશીએ જણાવ્યું હતું કે પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે.
સમાધાનથી નિકાલ લાવતા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર 02642 221489 તેમજ ટોલ ફ્રી નંબર 15100 પર સંપર્ક કરી શકાશે. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, જેમાં વાગરામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવનને રાહત મળી છે. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા વહીવટીતંત્રના અહેવાલમાં જણાવાયું છે. વાગરા તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વાલિયામાં 2.5 ઇંચ, ઝઘડિયા, અંકલેશ્વર અને નેત્રંગમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો હતો. હાંસટમાં 1.5 ઇંચ તેમજ આમોદ અને ભરૂચ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જંબુસરમાં 8 મિલીમીટર વરસાદ જ રહ્યો હતો. જિલ્લાભરમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે, તેમજ નદી, નાળા અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ અટકી જતા અનેક ખેતરો બેટમાં ફેરવાયા. લગભગ 100 એકર જમીનમાં ખેડૂતોનો ઊભો પાક ડૂબી જતા ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો. અંકલેશ્વરમાં ડાયવર્ઝન પાણીમાં તણાયું. 4 ગામના લોકોને 15 કિલોમીટરનો ફેરો. 2.5 ઇંચ વરસાદમાં જ નવા ગામ કરારવેલ માર્ગ પર ધોવાણથી ગ્રામજનોનો ઉહાપો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.